દિલથી કર્મ કરો. મારું તો એવું કેવું, જે ક્ષેત્ર આપણને ઈશ્વરે આપ્યું એમાં દિલથી કર્મ કરો. કૃષ્ણ ગીતામાં બોલ્યા, કર્મણી એવા અધિકાર હસ્તે માં ફલેશુ કદાચન. કોઈના બાપની તાકાતને આપણું સારું કર્મ હોય ને, ઉપરવાળો ફળ આપે ને આપે, ગમે ત્યાંથી આપે. દિલથી જે કંઈ ક્યાંય બી કામ કરતા હોય, જે કોઈ ભૂમિકા ભજવતા હોઈએ, દિલથી કર્મ આપણે કરવું જોઈએ. અને એટલા માટે મારે આ વાત કહેવી કે આપણી પાસે વિદ્યા હોય એ લોકના ભલા માટે વાપરવી. અને પછી રામચંદ્ર ભગવાનને લઈને વિશ્વામિત્ર જનકપુરી આવ્યા છે. અને જનકપુરી જટાતા રસ્તામાં એક પથ્થર જોયો. એટલે રામે પૂછ્યું કે ગુરુવર, આ પથ્થર કોણ છે? અને ત્યારે એટલી વાત કરી કે આ ગૌતમની પત્ની છે અહલ્યા, અને પતિના શ્રાપને કારણે આજ પથ્થર બની ગઈ છે. જરાક ઇન્દ્રની સાથે માનસિક વ્યભિચાર થયેલો, પતિએ શ્રાપ દઈ દીધેલો, એટલે આજ પથ્થર બની ગયેલી. સારું છે, હવે કોઈ આ શ્રાપ દેવાનું રહ્યું નથી, કોઈના લાગતા નથી, નહીં તો અટાણે ઝાઝા પથ્થર થઈ જાય. જો આવું હોય ને, સેજે આમ આઘું પાછું થયું હોય ને, શ્રાપ દઈને પથ્થર થઈ જતા હોય ને, તો અટાણે ઝાઝા પથ્થર થઈ જાય. એટલે આ ભગવાનની દયાથી બધું બહુ સારું છે. પતિના શ્રાપને કારણે પથ્થર થઈ ગઈ. અને વિશ્વામિત્ર કહે છે, તમારી વાટ જોઈને પથ્થર થઈને પડી છે, તમારો ચરણ સ્પર્શ થાય તો એ વળી પાછી એ અહલ્યા બને, શિલામાંથી અહલ્યા બને. અને ત્યારે રામચંદ્ર ભગવાનને જઈ અને એ પથ્થરને ચરણ સ્પર્શ કરાવ્યો, અને ત્યારે એમાંથી અહલ્યા નારીનો ઉદ્ધાર થયો છે. સ્પર્શની પણ એક બહુ મોટી ભૂમિકા હોય છે. અમુક માણાનો આશીર્વાદ મળે, અમુકનો સ્પર્શ થાય, અમુકના હાથનો પ્રસાદ મળે, એ પણ જીવનો ઉદ્ધાર કરનારા હોય છે. આજ રામચંદ્ર ભગવાને અહલ્યાનો ઉદ્ધાર કર્યો. જનકપુરીમાં પ્રભુ પહોંચ્યા છે. જનક રાજાએ ઉતારા આપ્યા છે. પ્રસંગ બહુ સારો છે, મારે જાજો વર્ણવવો નથી. શિવ ધનુષ ભંગની કથા તમે બધા જાણો છો. રામચંદ્ર ભગવાન અને લક્ષ્મણ, વિશ્વામિત્ર બધા સ્વયંવરમાં આવ્યા છે. કોઈથી ધનુષ તૂટતું નથી. રામને જોઈ અને દરેક નરનારીઓને એમ થાય છે કે જો જનક પોતાની પ્રતિજ્ઞા છોડી સીતાના વિવાહ રામ સાથે કરી દે તો બહુ સારું, કે આ સીતાને યોગ્ય વર તો આ રામ છે. પણ જનક પોતાની પ્રતિજ્ઞા છોડવા તૈયાર નથી. જનકે ઊભા થઈને ઘોષણા કરાવી કે જે શિવ ધનુષ તોડશે એને સાથે સીતાના વિવાહ થશે. રાજાઓ બધા આવ્યા હતા, તે અમુક આમ કસકાવીને ભેટું બાંધી અને ઊભા થયા. હવના ઈષ્ટદેવને પગે લાગીને હમણાં ટુકડા કરી નાખું કે, અને ગયા. અભિમાન સાથે ગયા. ધનુષ તૂટવાની વાત તો એક કોઈ ઊંચું જ ન થયું કોઈથી. આવીને બેસી જાય, વળી પાછો બીજો જાય. એ બી એવી રીતે. એક કથામાં એવી, રામાયણમાં નથી લખી પણ એવી સાંભળી કે પહેલો જણો ધનુષ તોડવા ગયો ને, વાહે બધા બેઠા હતા ને, એણે બધા પ્રાર્થના કરી કે હે ભગવાન, જો આનાથી તૂટી જાય ને તો અમારો વારો જ નહીં આવે, માટે આનાથી ધનુષ ન તૂટવું જોઈએ. આ ક્રિકેટની ટીમમાં આવા હોય કે આઉટ થાય તમારો બેટિંગનો વારો આવે એમ. એટલે બધા આવી રીતે પ્રાર્થના. ઓલો એકલો પ્રાર્થના કરીને ગયો હોય કે મારાથી તૂટે, ને વાહે ઝાઝા પ્રાર્થના કરે કે ન તૂટે. ધનુષ ન તૂટ્યું કોઈથી, બધાથી ધનુષ ન તૂટ્યું. એટલે જનક રાજાએ ઘોષણા કરી, મને એવું લાગે છે કે આ પૃથ્વીમાં કોઈ ક્ષત્રિય રહ્યો જ નથી. અને જો આ મને આ ખબર હોત કે આ પૃથ્વી ક્ષત્રિય વિહોણી થઈ ગઈ છે તો હું આવી ઘોર પ્રતિજ્ઞા કરત નહીં. નો કહેવાના શબ્દો કહેવા માંડ્યા જનક. ત્યારે લક્ષ્મણથી રહેવાનું ને રામને કે ભાઈ આને કહી દો, રઘુવંશી બેઠા હોય અહીંયા આમ બોલાય નહીં. આવા ધનુષ તો બાળપણમાં કેટલા તોડી નાખ્યા, અને આજ્ઞા આપો તો આગળ આ ધનુષ હું આવા જેટલા જનક પાસે હોય એટલા ધનુષ તોડી નાખું. રામ કે હેઠો બે, હું હજી બાકી છું. તો ઉતાવળો થામા બહુ. અને લક્ષ્મણ નીચે બેઠા એટલે વિશ્વામિત્રે રામની સામું જોયું. ગમે એમ થાય પણ ગુરુની આજ્ઞા વિના કામ ન કરવું એ રામના જીવનમાં વણાયેલું હતું. ગુરુ વિશ્વામિત્રે આજ્ઞા કરી, બેટા હવે તમે જાઓ. રામ ઊભા થયા. અને ત્યારે હવે ઓલા બધા તો હારી ગયા હતા એટલે કોઈ નેગેટિવ પ્રાર્થના કરી નહીં.
અને આ બાજુ જનકપુરીના નર નારીઓને એક ભાવના હતી કે અમારા સીતાના વિવાહ રામ સાથે થાય. દરેક નર નારીઓએ ભગવાનને પ્રાર્થના કરી કે જો અમારા જીવનમાં કાંઈ પુણ્ય હોય તો એ પુણ્યના પ્રતાપે રામથી ધનુષ તૂટે. જોત જોતામાં રામચંદ્ર ભગવાને ધનુષ તોડી નાખ્યું છે. સીતાજીએ વરમાળા પહેરાવી છે, આમંત્રણ દઈ દશરથને બોલાવ્યા છે, જાન લઈને આવ્યા છે, અને સીતાના વિવાહ રામ સાથે ધૂમધામથી થયા છે. અને જનકની બીજી પુત્રી હતી ઉર્મિલા, એમના વિવાહ લક્ષ્મણ સાથે થયા છે. અને જનક રાજાના નાના ભાઈ એમની જે બે દીકરીઓ હતી માંડવી અને શ્રુતકીર્તિ, એમના વિવાહ ભરત અને શત્રુઘ્ન સાથે થયા છે. ચારેય ભાઈઓ પરણી અને ઘરે આવ્યા છે. મારે આમાંથી 2-3 વાતો કહેવી છે કે જ્યારે સીતાની વિદાય થતી હતી ને અને ત્યારે સીતાની માતાએ એમને સરસ મજાના આશીર્વાદ અને શિખામણ આપી છે. માતા સીતાને અને પોતાની અન્ય દીકરીઓને આશીર્વાદ દઈને શિખામણ આપે. સાસરે જાતી વખતે માએ એની દીકરીઓને કેવી શિખામણ દેવી જોઈએ એ રામાયણ શીખવાડે છે. પુની પુની સિય ગોદ કરી લેહી, દેઈ અશીષ શિખાવન દેહી, હો હેવું સંતત પિયહી પિયારી, ચિર અહી બાત અશીષ હમારી. સીતાની માતા કહે છે કે બેટા, જો તમે તમારા પતિને પ્યારા થજો, પતિને તમે રાજી કરજો. હો હેવું સંતત પિયહી પિયારી, પિય એટલે પતિ, પતિના તમે વાલા થાજો. માતાઓએ દીકરીઓને વળાવીને ત્યારે આવો ઉપદેશ દેવો. અને એક વાત કરી, સાસુ સસુર ગુરુ સેવા કરે. હા, તમે આ પંક્તિ સમજાય છે એવી. સાસુ સસુર ગુરુ સેવા કરે, પતિ રૂખ લખી આયસુ અનુસરે. બેટા, સાસુ સસરા અને ગુરુજનોની સેવા કરજો અને પતિની મરજી જાણીને એની આજ્ઞામાં રહેજો. દીકરીઓને વળાવતી વખતે માતાઓએ આવો ઉપદેશ દેવો કે હવે આજથી એ તારું ઘર છે, ઘરના મેમ્બર બનીને રહેજે, બધાય સુખી થાય એમ રહેજે, આવો ઉપદેશ દે. અટાણે તો બાઉ એવો ઉપદેશ દઈને મોકલે, તમ તારે કે કાંઈ પણ હાહુડી બોલે તો મને ફોન કરી દેજે. એટલે આવું જ તે સીધું. હા, અને તમ તારે આમ હોય તો આમ કરી નાખજે ને આમ હોય તો આમ કરી નાખજે. આવી ખોટી શિખામણીઓ ન દેવાય. એમાં તમે દુઃખી થાઓ અને દીકરી દુઃખી થાય અને સામે વાળાય બધાય દુઃખી થાય. શિખામણ હારી દેવાય. ઘણી માતાઓ દીકરીઓને આવી શિખામણ આપે, કાંઈ બી થાય તમ તારે મને ફોન કરી દેજે. આવી શિખામણીઓ ન દેવાય. બેટા, ત્યાં તું રહેજે. હા, અન્યાય થતો હોય, કોઈ ઉપદ્રવ કરતા હોય તો જરૂર મા બાપને વાત કરવી જોઈએ. મારે બેલેન્સ સાથે વાત કરવી છે, કોઈને અન્યાય થાય એવી નહીં, પણ સામેના પાત્રોને દુઃખી થાય એવી શિખામણ ન